ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આવ્યો કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગુડ મોર્નિંગ. ઉઠી ગયો મેં, મતલબ ક્યારનો ઉઠેલો હતો, કામ કરતો હતો જરાક, ને આજે ગયો નહીં મેં બહાર. હવે આજે ડિરેક્ટ કોલેજ જઈશું, ડિરેક્ટ કોલેજ. અને વાગ્યા છે, એક મિનિટ તમને બતાડું કેટલા વાગ્યા, બતાડવું જરૂરી છે. 9:45 વાગ્યા, 9:45 વાગવાના જ. 9:45. નાસ્તો કર્યો, પૌવા પડીએ ગરમ કરું. ખાખરા. અરે ખાણો બે તો અમે ના અમને નહીં. તો મેં કોલેજમાં લઈ જઈશ આજે મીઠા મરચાવાળા ખાખરા. મને બહુ ભાવે. આઈ લાઈક ધીસ ખાખરા. 3 ખાખરા ખાઈશ મસ્ત. એકચ્યુઅલી છે ને, બ્રેકમાં એટલી ભૂખ લાગે ને, એમ તડામાર ભૂખ લાગે ને, તો શું કરું, એટલે લઈ જવું પડે લંચ. હજી બી કોલેજમાં આવ્યો પણ લંચ લઈ જવું પડે મારે, કેમ કે ભૂખ લાગે ને. પણ બહારનું આખો દિવસ નહીં ખવાય, ને મમ્મી. બહારનું તો મેં એકચ્યુઅલી ખાતો જ નથી, અમુક વાર જ ખાઉં. તો બસ હવે નાહીને પછી, હજી તો વાર છે કોલેજની, નાહીને પછી કરીશ, ભગવાનનું નામ લઈશ, પછી જઈશ કોલેજ. 11 વાગે જઈશ કોલેજમાં તો આપણે વિડીયો નહીં બનાવતા, અને જોઈએ પછી સાંજે શું થાય ને શું નહીં. એક નવો દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણા વ્લોગ સાથે. આઈ હોપ કે તમે વ્લોગ જોતા હશો, ગમતો હશે તમને વ્લોગ. ઠીક છે, બસ તો જોડાતા રહેજો એમ જ વિડીયોમાં. કાલનો વિડીયો નહીં જોયો હોય તો કાલનો બી વિડીયો જોઈ લેજો. એમાં પણ તમે લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો. અને સબસ્ક્રાઈબ તો તમે કરતા જ હશો, પણ ધીરે ધીરે વધશે આપણા સબસ્ક્રાઈબર. હજી હવે આપણા સબસ્ક્રાઈબર 1 ડિજિટ પર અટકી ગયા છે. તો આઈ હોપ કે તમે બધા મારા સબસ્ક્રાઈબર જલ્દીથી ઇન્ક્રીઝ કરશો. હું પણ ખુશ થઈશ, તમે બધાને પણ ખુશ કરીશ. તમને બતાવીશ આગળ જે આપણે આગળથી સ્ટાર્ટ કરીએ. ચેલેન્જ વિડીયો બી બનાવવાના છે. ટાઈમ નહીં નીકળતો, પ્રોબ્લેમ એ છે, પણ ટ્રાય કરીશ કે જલ્દીથી જલ્દી આવે. আর ટાઈમ નીકાળવો પડશે મારે હવે, એમના વગર ચાલે નહીં. તો બસ વિડીયોમાં જોડાતા રહેજો અને છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. નાહીને તૈયાર થઈને ભગવાનનું નામ લઈને હવે નીકળું છું કોલેજ જઈશ. એક જણ જોડે હવે આપણે બદલો લેવાનો થાય છે થોડાક ટાઈમમાં. વાવ, મને કોઈએ ફૂલ આપ્યું. કુછ ભી. પણ ગાઈસ, આ છોકરીઓનું પરફ્યુમ વાપરે એ હું કેવી રીતે આપીશ? કોણ હે ये लोग? મને કોઈએ ફૂલ આપ્યું, કોઈ એવું છે ને માણસ, એટલે એમણે મને ફૂલ આપ્યું. એમાં રિંગ બી હતી એમાં. સો તમે હવે જોઈ શકો છો ને કે કોણે આપ્યું હશે. કમેન્ટમાં કરજો કે કોણે આપ્યું. ચૂપ રહે ને, શાંતિ રાખ. તો બસ નીકળું છું હવે. કાળો ભમરીયો થઈ ગયો છે આકાશભાઈ. અરે મતલબ આકાશ મામાને તો અત્યારે નહીં કહેવાય. આકાશ એટલે પેલો વાદળા ઇઝ બ્લેક ઇઝ વાદળા. તો મળીએ આપણે સાંજે, એક જોઈએ શું થાય. ને આજે એક વસ્તુ નહીં કહેવી, હવે રહેવા દો, જોઈએ પછી કહીશ તમને. છૂટી ગયો, હવે જાઉં છું ઘરે. આ દોસ્તાને મૂકવાનો છે. રામ રામ અંકલ. मरना तेरे को डर नहीं लगता? રામ રામ કાકા. તો બતાવું તમને ઘરે જઈને વાત કરીએ. આપણે ઘરે જઈને હવે ભૂખ લાગી છે, કરીએ અંકલને રામ રામ કરીએ. અહીંયા રામ અમે લોકો નૃત્ય આવી રીતે કરીએ. રામ બધાને. પણ મેં વિડીયો નહીં ઉતારતો, એ જ પ્રોબ્લેમ છે. આજે કોઈ દેખાયું? હા, આજે કોઈ વધારે દેખાયું નહીં, એટલે પ્રોબ્લેમ છે. ઘરે જઈને વાત કરીએ આપણે શાંતિથી. અત્યારે ગાડી ચલાવું.
કરતો હતો ને આ લોકો રાખડી ગોઠવતા હતા તો બધા કન્ફ્યુઝ થઈ ગયા છે क्या बात कर रहे हैं રાખડીમાં કન્ફ્યુઝ બધા કન્ફ્યુઝ થઈ ગયા છે હવે ગોટે ગોટા ચડી ગયા છે ચલ ચલ ફટાફટ ચલ એક તો યાર આવા કન્ફ્યુઝ થાય ને ચાલી ચાલી ક્યાં ના સાચી વાત છે કઈ નહીં હવે આવી ગયો ઘરે મેં જમી લીધું ને હવે મારા કરું છું પછી જોઈએ હવે આગળ શું પ્રોગ્રામ થાય ને શું નહીં બધા જોવા નહીં હવે વારે ઘડીએ નહીં કઈ પ્રોગ્રામ આ લોકોને એક તો કન્ફ્યુઝ થઈ જાય ને એટલે અરે વ્લોગ ચાલુ ને 1 સેકન્ડમાં લાઈટ ये फंस गया सीएम બહુ મારી બ્લોગમાં તો હવે લિફ્ટમાં કોઈ ફસાઈ ગયું ક્રેન લઈને નીકાળવા જવું પડે મારે इतने तेजस्वी लोग हैं हमारे તો ફ્રી થઈ ગયો હવે અને હવે જમીને નીચે જવાનું છે કામ છે નીચે કામ તો નહીં કહેવાય સોસાયટીનું જ છે અને જોઈએ હવે બીજું અત્યારે તો ફ્રી છું હા એક તો લાઇટ વાઇટ સેટ નહીં થતી અને હવે જમવાનું મમ્મીને પૂછીએ શું બનાવ્યું કે શું નહીં એક મિનિટ મમ્મી જમવાનું કઈ દેખાતું નહીં મને અત્યારે તો બી મેં તમને બતાવું मौत को टक्कर से छू के वापस आया पिज्ज़ा क्या है कोई बनाया है मम्मी पिज्ज़ा बनाया साटिर बनाया साटिर कहीं नहीं यार लाइट भी चाली गई એટલે હવે કંટાળો નહીં આવે એમ તો લાઇટ આવી ગઈ મસ્ત ટીવી ચાલતી હતી મસ્ત આખી બ્લેક થઈ ગઈ હવે એટલે લાઇટ જતી રહી છે હવે જોઈએ ક્યારે આવે લાઇટ ને પ્રોબ્લેમ થશે કારણ કે જલ્દી લાઇટ આવી જાય તો સારું રહેશે નહીં તો વિડીયો એડિટમાં પ્રોબ્લેમ થશે અને અપલોડિંગના ટાઈમ પર પણ પ્રોબ્લેમ થશે જનરેટર ચાલુ છે એમ તો પણ જનરેટરથી અમારે વાઈફાઈ નહીં ચાલતો એટલે આઈ હોપ કે લાઇટ જલ્દીથી આવી જાય અને વિડીયો આપણો ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર જ રહે ને 365 ડેઝ તો આપણે તોડવાના નથી એટલે જોઈએ હવે કંઈક ના કંઈક તો કરવું પડશે વિડીયો તો અપલોડ કરવો જ પડશે રેગ્યુલર ટાઈમ નહીં તો આખા દિવસમાં ક્યારે પણ આવી જશે આપણો બ્લોગ બરાબર અને હું ચેલેન્જ તો પૂરો કરીને જ રહીશ મારાથી જેટલી કોશિશ થાય એટલી હું પૂરેપૂરી કોશિશ કરીશ અને મારા તરફથી અગર કોઈ બી કચાશ લાગશે તો હું પૂરેપૂરું એના પર ધ્યાન આપીશ હું બધી તરફથી ધ્યાન રાખીશ ઇન્સ્ટાગ્રામ પર પણ અને યુટ્યુબ પર પણ ધ્યાન રાખીશ બંને તરફથી હું ધ્યાન રાખીશ ફિલહાલ તો હું એકલો સંભાળું છું એટલે મને થોડુંક ધીરે ધીરે સેટ થતા વાર લાગશે અને આપણે એકવાર સેટ થઈ જશું એટલે પછી વાંધો નહીં આવે ને આપણે એટલે પછી આપણે જલ્દી એડિટ તો મને પહેલેથી આવડતું હતું નોર્મલ પણ હવે મીમ મૂકવાના બધું ધીરે ધીરે જોઈ લીધું એટલે હવે મીમ તો આવડી ગયા હવે મૂકતા પણ હવે થંબનેલ હજી બનાવતા શીખવાનું છે ફિલહાલ તો હું મારા બેનની હેલ્પ લઉં છું થંબનેલ બનાવવામાં
પણ મારે થંબનેલ બનાવતા પણ શીખવું પડશે. એ જોઈએ હવે શેના પર એ થંબનેલ બનાવે, એના જોડેથી ટાઈમ કાઢીને લેવો પડશે થંબનેલ બનાવવા માટે. અને શીખીશ થંબનેલ પણ. બીજું રીલમાં કોન્ટેન્ટ કેવી રીતે શોધવાના એ બધું જોઈશું ધીરે ધીરે આપણી ગાડી લાઈનમાં આવશે, પછી એ જ લાઈનમાં આપણે આગળ ચાલતા રહેવાનું છે. આવી રીતે પણ તમે સપોર્ટ કરતા રહેજો. એમ તમે સપોર્ટ કરશો એ જ બહુ મોટું મારા માટે છે કે તમે મને સપોર્ટ કરો. બસ હું પણ તમને એન્ટરટેન કરીશ. તો મારા જોડે આ લાઇટર છે એ તમને હું બતાડીશ, મારી બહેનને શીખવાડું ધીરે ધીરે. ऐसा मत करो मेरी जान. એને ખબર નહીં પડે. તો આપણે હવે જમવા બેસીએ છીએ. આ છે મારી બેન. મગજમારી ની થઈ છે. મત કર આ જો સીધો રે, ઠાણી પડતી એકવાર માં. એટલી ગભરાય ને આ લાઇટરથી. અરે સીધો રે ને યાર. તો બસ હું તમને એ જ મત કર ને યાર. બતાવવા આવ્યો હતો ને હું તમને બતાવું. એટલી ગભરાય સીધો ને. રે માનવ થપ્પડ ખાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ બોલવાનું. પતી ગયું. સો ગાઈસ, તો ટાઈમ થઈ ગયો છે આપણો બ્લોગ એન્ડ કરવાનો. તો આપણે બ્લોગ એન્ડ કરીશું. ગાઈસ આ મારી સાથે બહુ ચૂપ રહે ને ગાઈઝી. તો આપણો ટાઈમ થઈ ગયો કે હવે આપણે બ્લોગ એન્ડ કરી દઈએ. ઠીક છે. તો હું પેન્ટર એટલે કોઈ પેજ એટલે કોઈ પેઇન્ટિંગ કરે તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. હું પણ તમને કોન્ટેન્ટ આપતો રહીશ. અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો હોય તો પણ તમે ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે મળી શકીએ તો નહીં કહેવાય અત્યારે, કેમ કે હજી તો હું ઇન્સ્ટાના એકદમ એટલે આટલા પ્લેટફોર્મ પર છું. આટલા પ્લેટફોર્મ પર છું. કઈ નહીં ગાઈસ, આટલા મોટા પ્લેટફોર્મ પર આવતા વાર નહીં. આવડા મોટા પ્લેટફોર્મ પર આવતા વાર લાગશે આપણને ધીરે ધીરે. પણ આવી જઈશું. એક તો આજકાલના એવા ઇન્ફ્લુએન્સરો બોલે ને જે આજકાલના વ્લોગ બનાવવા લાગ્યા, એમાં તો તમારા સપોર્ટથી આવી જઈશું મોટા પ્લેટફોર્મ પર ધીરે ધીરે. પ્લેટફોર્મ મોટું જ છે, આપણે આગળ આવી જઈશું. જેમ મેં તમને સાંજે કીધેલું કે આપણે ધીરે ધીરે ગાડી આગળ વધશે, લાઈનમાં આવશે, પછી એ જ લાઈનમાં આપણે આગળ વધીશું. તમારે મને એની પર બહુ જરૂર છે, સપોર્ટ છે એમાં. તો તમે સપોર્ટ કરજો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. બાય.